ઘોર અંધારીન મેઘલી રાતું. દાસ હતા એ પટેલ હતા, કણબી હતા, અને આપા મેરામ હતા એ પોતે આયર હતા. તો ભાઈ જય માતાજી. એમ કહેવાય કે ભાઈ બહુ ગરમી છે અને આજ હવે તમને બધાને બતાવવાનું છે કે એવું ધામ ઠાકરનું. તો આપણે દરેડ જવાનું છે ભાઈ આપા મેરામ આપા હરદાસના ધામમાં. અને એમ કહેવાય કે ભાઈ આપા મેરામ આપા હરદાસના તમને બધાને દર્શન કરાવવાના છે. અને આપણી હારે છે આપણી રાણી, જોઈ લો તમે ભાઈ, ડીઝલ. તો આ આપણી બીજી રાણી છે. આપણી પહેલી રાણી જો ભાઈ સામે બાંધી, અને આ એમ કહેવાય કે આ આપણી બીજી રાણી. તો આજ આપણી આ બીજી રાણીને લઈને જવાનું છે. પહેલી રાણી ભલે ઘરે રહી. તો ભાઈ જોડાઈએ રહેજો, તમને બતાવું હું આપા મેરામ આપા હરદાસનું ધામ, દરેડ ધામ. તો ભાઈ આવી ગયા છે આપણે દરેડ, અને આ આવ્યા હતા આપણી હગાની વાડીએ. પણ આ જે ખેડૂતનું ઘરેણું કહેવાય ભાઈ, હમણાં જે લુપ્ત થતું છે જનાવર. પણ આ ભાઈ વઢિયારા, આ વઢિયારા જોઈ ગયો ને ભાઈ, મને પોરો સીડો. મેં કીધું બધાને બતાવો વઢિયારા જોવો તમે. દાદા બાયલ લાવો વઢિયારા. કેટલા ને આવ્યા 28,000 માં વાંચતા હતા વરદી. જાશે થઈ રહ્યા. હાલે જો સ્ટિંગ ચાલુ કરો. તો ભાઈ આ વઢિયારા છે દાદાના, જોવો હજી 2 દાંતે છે દાદા, 4 દાંતે છાશે. પણ એમ કહેવાય ને કે ભાઈ આ લુપ્ત થતા જાય છે, હવે કોઈ ખેડૂ રાખતા નથી. પણ આ જોઈને પોરો સીડો ભાઈ, તમે જોવો વઢિયારા હજી કેવા સુપર છે, બતાવો ભાઈ આને. જોવો બે એક ખરખા હો ભાઈ. તો ભાઈ અત્યારે જો તમે બધા ભાઈ હાંસીવા હોત ને તો પેટ્રોલ ડીઝલ ની જરૂર ન પડત, પણ નથી હાંસીવા. પણ આ જો આપણી યાર દરેડના ખેડૂ છે, આપણા દાદા હગા છે. દાદા શું નામ છે તમારું? નામ કયો? ટાટા. બાલાભાઈ ટાઢા છે, અને આ એના બળદ છે. અને હમણાં એની ગાયું ને એવું બતાવવું. આ જોવો ભાઈ 4 દાંતે છાસે. તો ભાઈ જો આ દાદાની ગાવું છે. તો જોવા એક એક ગાયું ભાઈ લાખ લાખ 1.5 લાખની ગાવું, અને કઈ ઘટે નહીં. આમ જોવો ગાવું જોવો તમે ખાલી, ગેરી જેવી ગાવું છે. આ વાસળી છે જોવો, અને આ બળદ, આ ઢાંઢા, ગાવું, ભેહું, જમાવટ છે ભાઈ વાડીએ જોવો. તો ભાઈ હવે આપણે દાદાને પૂછવી કે આ ગાવું અને આ વઢિયારા ના ભેહું ની બધું કઈ રીતે એને શોખ છે કે શું છે. તો દાદા આ ગાવું છે બધું તમને શોખ? આમ પહેલેથી શોખ છે. શોખ છે પહેલેથી. આ જનાવર તમે જોવો ખરા, હાથી જેવા એના હાસવણી એવી કરતા હશો ને? હાસવણી ગાવું માટે આ બધા ફરજા બરજા બનાવ્યા. દાદાનો ફરજો છે એ કે ઢોર હાટું. અને એમ કે ને કે ભાઈ અહીંયા પોદળોય ન પીડ્યો હોય એ રીતે. અને ખાસ તો ઓલા વઢિયારા હું ભાઈ ગોઢલા ભળાઈ ગયો ને, મને આમ એટલી મોજ આવી ને, આનંદ આવ્યો ને દાદા, એને કઈ સીમા નથી. વઢિયારા મારી પાસે હતા 2 વર્ષ થયા. તો હાથી જબરા હતા. હાથી જબરા હતા ને. પણ ભાઈ આ બધું જે છે ને શોખ ની વાત છે, બરોબર છે. બાકી આ એક ઢોરે તમારી કીધે નો રે. આ જો 4 ગાવું, વઢિયારા, બેહવું, અને વાડી એમ કહેવાય ને કે લીલી વાડી છે ભાઈ, જમાવટ છે હો દાદા ને. દાદા હજી એકવાર તમારું નામ કહી દો. બાલાભાઈ રામજીભાઈ ટાટા. બાલાભાઈ રામજીભાઈ ટાટા છે ભાઈ. દરેડ આવો કોઈ તો દાદાના ઢોર જોવા આવજો. દરેડ ગામ આપણે આપા મેરામ આપા અરદાસ વાળું ભાઈ. તો મિત્રો આ આપા મેરામ આપા અરદાસ ઠાકરની જગ્યા છે. જોવો તમે આ આપા મેરામાં આપા અરદાસ આ બાજુ, અને ઠાકર બેઠા છે ભાઈ. બહુ જ સુંદર મંદિર એમ કહેવાય કે દરેડ ધામે છે. તો અહીંયા દરેડ ઠાકરની ના આવ્યા છે. અને એમ કહેવાય કે આજે ઠાકર ને આજે આવ્યા છે, હવે ઠાકર ને લડાવવો છે. પણ આ ઠાકર છે એ કયો ઠાકર છે?
તો કે ના ગલા ખાના ઈને હડે બેઠો મારો દ્વારિકા વાળો ઈ દેવ રે મારો દ્વારિકા વાળો ઈ દેવ કે ઠાકરિયા હાચ વેટાણું કે ઠાકરિયા હાચ વેટાણું એ સમંદર ખારાય ધૂંધવે હમા એમાં પાપિયા પારખી જાય રે એમાં પાપિયા પારખી જાય અને ખારા જળ વીરડા મીઠા મારો ઠાકર ગાળી જાય રે મારો ઠાકર ગાળી જાય કે ઠાકરિયા હાચ વેટાણું કે ઠાકરિયા હાચ વેટાણું એ વાંજિયા મેણા ને દોયલી વાતું ઈ તો કાળજ કોરી ખાય રે ઈ તો કાળજ કોરી ખાય કે વાંજિયાને ઘેર પારણા બાંધે અને હેતે હાલ રડાઈ ગાય રે ઈ તો હેતે હાલ રડાઈ ગાય ઠાકરિયા હાચ વેટાણું કે ઠાકરિયા હાચ વેટાણું અને એમ કહેવાય કે ભાઈ ચારે બાજુ અંધારું હોય અને એમ કહેવાય કે ભાઈ કઈ રસ્તો ન ઉસતો હોય પણ ઠાકરને યાદ કરો ને ઠાકર આવ્યો પણ કઈ રીતે એ ઘોર અંધારી ને મેઘલી રાતું કે જેદી વહમી વેળાય થાય રે જેદી વહમી વેળાય થાય ઘોડા લઈને ઘૂમતો આવે ઈ તો માર્ગે મેલી જાય રે ઈ તો માર્ગે મેલી જાય ઠાકરિયા હાચ વેટાણું આપા મેરામયા હાચ વેટાણું આપા હરદાસ યાવી હાચ વેટાણું એવો દરેક નો ઠાકરો. તો ભાઈ જો ગેટ ની અંદર આવતા જ આ દુગલ માતાજી નું મંદિર આવી જાય છે અને એમ કેવાય કે જો ભાઈ આ ઠાકર નું મંદિર અને ઠાકર ના પરચા ની વાત કરું તો ભાઈ બહુ જ ઠાકર ના પરચા છે ભાઈ એની કોઈ સીમા નથી એવા પરચા. અને તમે જોવો ભાઈ ઠાકર ની ધજા જોવો ફરકે છે ભાઈ હે આ કળિયુગ નો ઠાકર છે ઓ મારો આપા મેરામ આપો અરદાસ આ મારો ઠાકર. પણ આજ હવે તમને આખું મંદિર બતાવવું છે ભાઈ જોડાયા રહેજો. તો ભાઈ આ જે છે એ આપા મેરામ આપા અરદાસ ની જગ્યાનો શેડ છે અહીંયા લાખો હરિભક્તો છે એ પ્રસાદ લે છે અને એમ કહેવાય કે ભાઈ દર અષાઢી બીજે અહીંયા મેળા થાય છે અને લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. તો ભાઈ આ ઠાકરની જગ્યાના બધા સંતો છે તમે જોઈ શકો છો એમ કહેવાય ભાઈ તમને બતાવું આપા અરદાસ નું છે આ માતૃશ્રી જીવબાઈ માં છે આપા મેરામ નું છે. તો ભાઈ બહુ જ સરસ જગ્યા છે અને તમે કોઈ પણ દરેડ આવો તો આ જગ્યાએ અચૂક આવજો કારણ કે બહુ દર્શન કરવા જેવી જગ્યા છે ને જોવા જેવી જગ્યા છે કારણ કે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. તો મારા બાપ આવવાનું ભૂલતા નહીં. દરેડ બાબરા પાસે દરેડ આવ્યું છે ત્યાં. તો ભાઈ જે આપા હરદાસ હતા એ પટેલ હતા કણબી હતા અને આપા મેરામ હતા એ પોતે આયર હતા. તો પટેલ અને આયરનું કોઈ સંયુક્ત એવું મંદિર હોય તો આ એક છે આપા મેરામ આપા હરદાસનું દરેડ ઠાકર. અને એમ કહેવાય કે ભાઈ લાખો શ્રદ્ધાળુઓ અહીંયા ઉમટી પડે છે અને આવા જ રોમાંચક વિડીયો જોવા માટે ખેતીને લગતા આવા તીર્થયાત્રાઓને લગતા વિડીયો અને એમ કહેવાય કે દેશી હુવાણ આપણે તો ભાઈ આવા વિડીયો તમારે જોવો હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ભાઈ તમે રહી જાઓ સબસ્ક્રાઈબ નહીં હોય તો તમારામાં નોટિફિકેશન નહીં પડે. તો આવા બધા રોમેન્ટિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ મેં તો તમને સબસ્ક્રાઈબ કરવાનું કહી દીધું પણ આજે મારો નાનો ભાઈ છે એ તમને કહે છે ભાઈ કહી દે હું સબસ્ક્રાઈબ કરો છો મારા ભાઈએ કહી દીધું છો એટલે સબસ્ક્રાઈબ તો કરવાનું જ છે હો ભાઈ.